હેલો ફ્રેન્ડ્સ, શું પ્રેગ્નન્સી દરમિયાન ફોલિક એસિડ, આયર્ન અને કેલ્શિયમ આ રૂટીન સપ્લિમેન્ટ્સ લઈએ તો તે ઇનફ છે? તો ધ આન્સર ઇઝ નો. પ્રેગ્નન્સી દરમિયાન અન્ય એક ઇમ્પોર્ટન્ટ વિટામિન સપ્લિમેન્ટ છે વિટામિન ડી. જો પ્રેગ્નન્સી દરમિયાન વિટામિન ડી પૂરતા પ્રમાણમાં મેન્ટેન ન રહે તો તે પ્રીએક્લેમ્શિયા એટલે કે પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ પ્રેશર વધવું, લો બર્થ વેઇટ અથવા પ્રીટર્મ ડિલિવરીનું રિસ્ક વધારી દે છે. તેથી વિટામિન ડી સપ્લિમેન્ટ પૂરતા પ્રમાણમાં લેવું ખૂબ જ મહત્વનું છે. હવે ક્યારથી વિટામિન ડી લઈ શકાય? ફર્સ્ટ ટ્રાઇમેસ્ટરથી જ વિટામિન ડી સપ્લિમેન્ટ લેવું ખૂબ જ મહત્વનું છે. તેને 2000 ઇન્ટરનેશનલ યુનિટ પર ડેના ડોઝમાં લઈ શકાય છે અથવા 60,000 ઇન્ટરનેશનલ યુનિટ પર મંથના ડોઝમાં પણ લઈ શકાય છે. અને વિટામિન ડીને કેલ્શિયમ સાથે પણ લઈ શકાય છે. થેન્ક યુ.